મુદ્દે વધુ વાત કરવા જોડાશે બે શિક્ષણવિદ અશોક પટેલ અને મેનેજિંગ ટ્રસ્ટી ઓફ દિવ્યપથ સ્કૂલ જયદેવસિંહ સુનાગરા. આ બંને મહાનુભાવોનું સ્ટુડિયોમાં સ્વાગત છે. નમસ્કાર. અશોકભાઈ, સૌપ્રથમ તમને પૂછવા માંગીશ કે દર વર્ષની સરખામણી આ વર્ષનું જે પરિણામ આવ્યું છે કેવું છે? મારી દ્રષ્ટિએ તો પરિણામ મને બહુ યોગ્ય લાગે છે, સારું લાગે છે. કારણ કે આજથી 10-12 વર્ષ પહેલાં વિચારીએ, હું વાત કરીશ 2004-05થી શરૂઆત કરીએ તો એ વખતે પરિણામ માત્ર 40% આવતું હતું અને વિદ્યાર્થીની સંખ્યા પણ બહુ જ ઓછી રહેતી હતી. ત્યારબાદ સરકારે પ્રયત્નો કર્યા અને કદાચ આપને જાણીને નવાઈ લાગશે કે એ વખતે આખા દેશની વાત કરીએ તો માત્ર ગુજરાતની નહીં, ભારતની, તો દરેક રાજ્યમાં આ પ્રશ્ન હતો. ત્યારે ગુજરાત રાજ્યએ એક સંશોધન કરવાનું વિચારેલું કે સંખ્યા કેમ ઓછી રહી છે, સંખ્યા વધારવા કયા પગલાં લેવા જોઈએ, અને એનું રિસર્ચ મેં જ કર્યું હતું અને એ પ્રમાણે મેં જે ઉપાયો સૂચવ્યા હતા એ સરકારે એનો અમલ કર્યો અને આજે આપણે જોઈ શકીએ છીએ તો 10 વર્ષ પહેલાં જે સંખ્યા હતી એમાં આજે સંખ્યાનો સારો એવો વધારો થયો છે. એટલું જ નહીં, રિઝલ્ટ જે પહેલાં 40-45-50% આવતું હતું, જે 55-60% આવતું એવું કહેવાતું હતું, ઘણું બધું રિઝલ્ટ આવ્યું, તો એની સરખામણીમાં આ વર્ષે તો 85-86% રિઝલ્ટ આવ્યું છે, જે બહુ ઉત્તમ છે મારી દ્રષ્ટિએ. તો બિલકુલ JEE નું જે પરિણામ આવતું હોય છે, જે એક્ચ્યુઅલ પરિણામના ઘણી અસર કરતું હોય છે. જયદેવભાઈ, આપને પૂછવા માંગીશ કે જ્યારે આ બંને પરિણામમાં ડિફરન્સ આવે છે ત્યારે વિદ્યાર્થીઓનું કેવું પરિણામ હોય છે અને તેઓ કેવી અવઢવ અનુભવતા હોય છે? 11-12 સાયન્સના વિદ્યાર્થીઓના 4 સેમિસ્ટરના પરિણામમાં JEE ના કારણે પરિણામો ઉપર ઘણી વિસંગતતા જોવા મળે છે કમ્પેર ટુ CBSE બોર્ડ અને IGCSE બોર્ડ. જો 10 વિદ્યાર્થીઓનું પરિણામની આપણે કમ્પેરિઝન કરીએ તો ગુજરાત સ્ટેટ બોર્ડનો વિદ્યાર્થી જે બોર્ડમાં 90% લાવે છે એ JEE અંદર એવરેજ 55-60 કે 65% લાવે છે. જ્યારે અધર બોર્ડનો વિદ્યાર્થી જે બોર્ડમાં 80% લાવે છે તો JEE-માં પણ 80% લાવે છે. એનું મેઇન કારણ એ છે કે આપણી આખી વ્યવસ્થાની અંદર JEE-ને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી ત્યારે JEE-નો વિષય શીખવવા માટેની શિક્ષકોની ક્ષમતા કેળવવાનો કોઈ પ્રયાસ ખાસ થયેલો નથી. અને ગામડાઓમાં કે જે સ્કૂલો ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી છે ત્યાં આગળ JEE અંગે કશું જ કરવામાં આવતું નથી. એમાં કોઈ શિક્ષકનો વાંક છે એવું નથી, પણ એ વ્યવસ્થા ઊભી જ્યારે સરકાર કરી રહી છે ત્યારે એ રીતે ટ્રેનિંગ પ્રોવાઈડ કરીને JEE-ની ટ્રેનિંગ વિદ્યાર્થીઓને જો પ્રોપર આપવામાં આવે, સિલેબસ સાથે એને મેચ કરવામાં આવે, JEE-નું વિદ્યાર્થીઓનું જ્યાં સુધી પરિણામ નહીં સુધરે ત્યાં સુધી ગુજરાતના વિદ્યાર્થીએ પ્રવેશ અંગે બહુ મોટી ઊંચી કિંમત ચૂકવવી પડે છે, જે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. શહેર વિસ્તારના જે વિદ્યાર્થીઓ છે એને સ્કૂલો ઉપરાંત બહારના કોચિંગ ક્લાસમાંથી JEE-નો સપોર્ટ મળે છે. પરિણામે શહેર વિસ્તારના વિદ્યાર્થીઓ JEE-માં સારું પરિણામ મેળવીને સારી જગ્યાએ પ્રવેશ મેળવી રહ્યા છે. પણ ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓની વેદનાને, એની સંવેદનશીલતાને સમજવાની જરૂર છે એવું મને સ્પષ્ટ દેખાય છે. અચ્છા, હવે સોરી, આમાં જયદેવભાઈ હું આપની સાથે એક વાત ઉમેરીશ. હમણાં જ મારે એક જિલ્લા શિક્ષણ અધિકારી સાથે વાત થઈ, લગભગ JEE-નું પરિણામ આવ્યું એના પછીના દિવસોમાં જ. તો એમણે એક બહુ સરસ વાત કરી છે જે ગુજરાત સરકારે અથવા જે શિક્ષણવિદો છે એમને વિચારવા જેવું છે. JEE-નું પરિણામ નીચું આવવા પાછળનું એમને જે જિલ્લા શિક્ષણ અધિકારીએ જે કારણ આપ્યું સત્યતાથી ભરેલું લાગે છે કે JEE-માં જે કોર્સ પૂછાય છે એ ધોરણ 11 અને 12નો સમગ્ર કોર્સ પૂછાય છે. જ્યારે આપણે ત્યાં સેમેસ્ટર સિસ્ટમ છે, એટલે ધારો કે પહેલા સેમેસ્ટરનું છોકરાએ વાંચ્યું, વિદ્યાર્થીએ વાંચ્યું, બસ એ ભૂલી ગયો, અને પછી બીજા સેમેસ્ટરની તૈયારી કરવાની છે, તો એ પહેલા સેમેસ્ટરનું કાંઈ યાદ નથી રાખવાનું. અને એમાં પણ વૈકલ્પિક આપણે પ્રશ્ન સબ્જેક્ટ આવે છે, તો JEE અને આપણું જે પરિણામ આવે છે અથવા આપણી જે મેથડ છે એ મેચ નથી થતી, હકીકત છે. જયદેવભાઈ સાથે બાબત હું સહમત છું. એ ઉપરાંત બીજું વધારાની વસ્તુ એ છે કે આપણી જે 5મા ધોરણથી 10મા ધોરણની એક્ઝામિનેશન સિસ્ટમ છે એની જે MCQ સિસ્ટમ છે અને JEE-ની MCQ સિસ્ટમ તદ્દન ભિન્ન છે. આપણી માત્ર મેમરી ઉપર બેઝ ક્વેશ્ચન આન્સર MCQમાં પૂછાય છે, જ્યારે JEE-માં દરેક ક્વેશ્ચનને કાઉન્ટ કરવો પડે છે, જેની પ્રેક્ટિસ વિદ્યાર્થીને હોતી નથી, જેની ટ્રેનિંગ હોતી નથી. એના કારણે પણ વિદ્યાર્થી બહુ ઊંચી કિંમત ચૂકવે છે. ખરેખર સેમિસ્ટર પદ્ધતિ દાખલ કરવાનું કારણ જ એ હતું કે વિદ્યાર્થી આખા કોર્સને સારી રીતે સમજે, આખો કોર્સ સારી રીતે ફેસ કરે તો JEE-માં એ સારું પરફોર્મ કરી શકે. દેટ વોઝ ધ બેઝિક ઇન્ટેન્શન ટુ ઇન્ટ્રોડ્યુસ ધ સેમિસ્ટર સિસ્ટમ. જયદેવભાઈ, આપણે વાત કાઢી જ છે તો એક માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય તરીકે હું વાત કરીશ કે અમે પણ બહુ ચિંતા કરી રહ્યા છીએ. આપણી સાથે હું સહમત છું કે વૈકલ્પિક પ્રશ્નો એવા પ્રકારના હોવા જોઈએ જે માત્ર જ્ઞાનને આધારિત, એટલે આપણે મેમરી શબ્દ વાપર્યો, મેમરી આધારિત નહીં હોવા જોઈએ. હકીકતમાં જ્ઞાન, સમજ, ઉપયોજન અને કૌશલ્ય. તો આ જે સ્કિલની જે વાત કરું છું, 4 બાબતો એ આપણા ત્યાં આજે પણ 8, 9, 10ના ધોરણમાં દેખાતી નથી. એટલે એનાથી અમે પણ ચિંતિત છીએ. એ માટે ઘણા બધા અમે વર્ગો કર્યા, ટ્રેનિંગ આપી,
છતાં પણ પરિણામમાં જે સુધારો આવવો જોઈએ એ નથી આવ્યો, કબૂલું રહ્યું. એ કદાચ એટલા માટે થતું હશે કે વિદ્યાર્થીઓ કદાચ પાસ થવા પૂરતું જ વાંચતા હોય છે, તેમને સમજવું નથી, બસ સારા ટકા જોઈએ છે અને પાસ થવું છે. એનું એક કારણ હોઈ શકે? ના, એનું કારણ છે કે વિદ્યાર્થીને તો તમે પ્રશ્ન પૂછશો એ પ્રમાણે જવાબ આપવાનો છે, કારણ કે કોમ્પિટિશન પણ ઘણી બધી. યસ, રાઈટ. પણ શિક્ષકો, આપણે ત્યાં શિક્ષકો ટેવાયેલા નથી. હું ખાસ વાંક અહીં દોષ કાઢીશ શિક્ષકોનો કે જ્યારે એ લોકો ટ્રેનિંગ લેતા હોય છે, ઇવન બીએડની વાત કરીએ તો બ્લુ પ્રિન્ટ જ્યારે એમને શીખવવામાં આવતી હોય છે ત્યારે રસ નથી હોતો. આજે પણ આપણા જે પેપર્સ બ્લુ પ્રિન્ટ પ્રમાણે નીકળે છે એમાં સ્પષ્ટતા સાથે લખ્યું છે કે આટલા માર્ક્સ સમજના, આટલા ઉપયોજનના, આટલા કૌશલ્યના એ હોવા જ જોઈએ, જે નથી. અને જયદેવભાઈ સાથે બહુ જ સહમત છું. અને ભવિષ્યનું જો શિક્ષણનું સ્તર આપણે સુધારવું હશે તો મેમરીમાંથી બહાર નીકળીને આપણે ઉપયોજન અને કૌશલ્ય ઉપર જવું પડશે. પહેલા શિક્ષકોને શીખવવું પડશે, ત્યારબાદ વિદ્યાર્થીઓ શીખશે. ઉજ્જવળ પરિણામ આવ્યું છે વિદ્યાર્થીઓનું, છતાં પણ વિદ્યાર્થીઓ અવઢવમાં રહે છે કે કયા ઓપ્શન રાખવા અને કઈ વિદ્યાશાખામાં જવું, કઈ સંસ્થામાં જવું, તેના ઉપર ચર્ચા કરીશું. એ પહેલા રોકાઈશું એક બ્રેક માટે. Ice cream, please. चला क्या हो रहा है वहाँ? रिया सोई नहीं अब तक. मैं रिया को एक ग्लास दूध पिला रहा हूँ. एक और. Only Amul ice cream gives you the goodness of Amul milk in every scoop. अब क्या हो रहा है वहाँ? मैं उसे एक और ग्लास दूध पिला रहा हूँ. Amul, real milk, real ice cream. સર, મારું નામ બલબીર સિંહ, 10 વર્ષથી સિક્યોરિટીનો હેડ છું. ચોરને પકડવા માટે તો ચોર જ જોઈએ ને ભાઈ. ચલ્યા. સિક્યોરિટી પર આટલું ધ્યાન અને વાયરિંગ બની ગયું કોઈ બીજાનું કામ. ઓફિસમાં લગાવો HPL વાયર્સ, મતલબ સેફટી બહાર પણ અંદર પણ. असली खिलाड़ी दर्द से नहीं डरते जब साथ हो वीको नारायणी पेन रिलीफ स्प्रे. दर्द भगाए, हौसला बढ़ाए. वीको नारायणी पेन रिलीफ स्प्रे. तन से सेवा की, तन मन से सेवा की, निर्धन की सेवा की. बेटी को बचाए, हो बेटी को पढ़ाए, स्वच्छ भारत करके दिखाए. हर दिल की रखी बात है, ये तो बस शुरुआत है, ये तो बस शुरुआत है. भारत सरकार का साल 1 शुरुआत अनेक. બ્રેક પછી ફરીથી સ્વાગત. માર્કશીટ પછીનું મંથન એટલે કે 12 સાયન્સનું પરિણામ આવી ગયું છે, પરંતુ વિદ્યાર્થીઓ હજી પણ એ વિચારી રહ્યા છે કે કઈ વિદ્યાશાખામાં જવું, કઈ સંસ્થામાં જવું. અને એના માટે જ ચર્ચા કરવા માટે આપણી સાથે અશોકભાઈ પટેલ અને જયદેવભાઈ સોનાગરા જોડાઈ ગયા છે. અશોકભાઈ, આપની પાસેથી જાણવા માંગીશ કે વિદ્યાર્થીઓનું ઉજ્જવળ પરિણામ આવ્યું છે. એક જ વિદ્યાર્થીની વાત કરીએ, એનું પરિણામ બહુ જ સારું છે, હજુ પણ એ અવઢવમાં છે કે મારે કઈ વિદ્યાશાખામાં જવું, એના ઓપ્શન્સ કયા કયા છે એની પાસે. હવે આમ તો જોવા જઈએ તો વિદ્યાર્થીના રિઝલ્ટના આધારે સમાજમાં અનેક પ્રકારના ઓપ્શન રહેલા છે. ધારો કે એમ સાયન્સની જ આપણે વાત કરીએ, રિઝલ્ટ આવ્યું છે તો તમે એમ કહેશો મેડિકલ છે, એન્જિનિયરિંગ છે, ITI છે, BSc છે, આ ઉપરાંત પણ બીજા ઘણા બધા કોર્સિસ છે. અને એ માટે હું વિદ્યાર્થીઓને એક સલાહ આપીશ કે આવતીકાલે જ એક આપણો રાજકીય પક્ષ બહુ સારી પુસ્તિકા બહાર પાડી રહ્યો છે. આપણું ગુજરાતનું માહિતી ખાતું પણ આવતીકાલે પુસ્તિકા બહાર પાડી રહ્યું છે. પુસ્તિકાનો અભ્યાસ કરે, પોતાની આસપાસના શિક્ષકોને પૂછી લે, વગેરે વગેરે. પણ આ એક જનરલ બાબત થઈ. હું ખાસ ભાર આપીશ વિદ્યાર્થીઓને કે ખાસ એટલું મગજમાં રાખે કે એક પણ ફેકલ્ટી એટલે કે કોઈ પણ શાખા હલકી નથી કે ભારે નથી, પણ એ શાખા ઉત્તીર્ણ કર્યા પછી તમે એ શાખામાં કયા સ્થાન ઉપર છો એની ઉપર બહુ મોટો આધાર રાખે છે. એટલે કે હવે પછીનો જમાનો કોમ્પિટિશનનો છે, તો કોમ્પિટિશનમાં તમે જ્યારે બહાર પડો છો ત્યારે તમે કયા સ્થાને છો. બીજું કે તમે એ જે કોઈ પણ કોર્સ સ્વીકાર્યો છે
ધારો કે તમે મેડિકલમાં એડમિશન લેવાનું વિચારો કે મારે 90% આવે છે, મેડિકલમાં એડમિશન લેવું છે, પણ કોઈને આવતું લોહીનું બ્લડનું એક નાનું ટીમ્પું જોઈને જો તમે બેભાન થઈ જવાના હોવ તો તમે મેડિકલમાં સક્સેસ નહીં જઈ શકો. તમને કુકરીનો રસોઈનો કોર્સ ગમે છે પણ તમને લસણ અને કાંદાની ગંધ નથી ગમતી તો તમે ત્યાં સફળ નથી થવાના. તો આવી નાની નાની અનેક બાબતો વિચાર્યા પછી પોતાનો રસ, પોતાની રુચિ, આવડત, શક્તિ, આર્થિક પરિસ્થિતિ અને પોતાના ફેમિલી કે પરિચિતમાં કેટલા વ્યક્તિઓ કયા વ્યવસાય સાથે સંકળાયેલા છે એ પણ જોવું જોઈએ. કારણ કે તમારા ઘરમાં ધારો કે બહુ વકીલ સાથે સંકળાયેલા હોય અને તમે વકીલમાં જો જશો તો તમને સરળતાથી જોબ મળશે અથવા તો સરળતાથી તમે ધંધો કરી શકશો. ડોક્ટર વધારે હશે તો તમને ઇઝી પડશે. કહેવાનો મિનિંગ છે તમારા ફેમિલીનું બેકગ્રાઉન્ડ પણ તમે જુઓ. જી બિલકુલ. એટલે કે ગ્રુપ એ, ગ્રુપ બી અને ગ્રુપ એ બી એ ત્રણેય માટે ઘણા બધા ઓપ્શન્સ છે. જયદેવભાઈ, બાળકો અત્યારે ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ ગયા હોય છે કે ગ્રુપ એ માં જે હોય છે એમની પાસે ઘણા ઓપ્શન્સ હોય છે, બી માં જે હોય છે એમની પાસે મેડિકલનો ઓપ્શન્સ હોય છે, એબી પાસે તો બંનેનો ઓપ્શન છે. ત્યારે એ લોકોએ કેવી રીતે ડિસાઈડ કરવું કે તેઓએ કયા ઓપ્શનને સિલેક્ટ કરવો? ગુજરાતના વિદ્યાર્થીઓનું એક સદભાગ્ય છે કે છેલ્લા 10 વર્ષથી સરકારની એક સારી પોલિસીના કારણે અત્યારે એન્જિનિયરિંગ અને મેડિકલની ઇનફ સીટો અવેલેબલ છે. બિલકુલ. ગયા વર્ષે 15,000 જેટલી એન્જિનિયરિંગની સીટ્સ ખાલી હતી. અત્યારે 45-50% પણ વિદ્યાર્થી ઈચ્છે એ બ્રાન્ચમાં એડમિશન મળે છે. એટલે એડમિશન મેળવવું એ અત્યારે મુશ્કેલ વસ્તુ નથી. મહત્વની વસ્તુ એ છે કે બાળકે લાઈન કેવી રીતે પસંદ કરવી. અશોકભાઈએ કહ્યું એ મુદ્દા બહુ સાચા છે. એના ઉપરાંત વિદ્યાર્થી એ પણ જોવું જોઈએ કે અપકમિંગ લાઈનો કવી છે, અપકમિંગ ઓપોર્ચ્યુનિટી શું છે, આવનાર દિવસોમાં કઈ વસ્તુ વધારે ચાલવાની છે, એમાં શું ઓપોર્ચ્યુનિટી મળવાની છે. જેમ કે કમ્પ્યુટર જેવી વસ્તુ આપ પકડો તો કમ્પ્યુટર એક એવો સબ્જેક્ટ છે કે કમ્પ્યુટરમાં તમે માસ્ટર્સ લેવલે જાઓ તો ટેકનોલોજી સાથે ક્લબ કરી શકો, આઈસી સાથે ક્લબ કરી શકો, ઇલેક્ટ્રોનિક સાથે ક્લબ કરીને જે ફિલ્ડમાં ઈચ્છો એ ફિલ્ડમાં તમે જઈ શકો છો. તો હંમેશા વિદ્યાર્થીઓએ એવા ફિલ્ડમાં જવા પ્રયત્ન કરવો જોઈએ કે જ્યાં ઓપોર્ચ્યુનિટી ખુલતી હોય, વધારે ઓપોર્ચ્યુનિટી મળી રહેતી હોય અને ભવિષ્યમાં ઓપ્શન વધારે મળતા હોય. અચ્છા, સોરી, યસ, મારે આની અંદર એક થોડું એડ કરવું છે કે આપણી સરકાર ક્યાં પાછી પડે છે. હું સ્ટેટ ગવર્મેન્ટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટ બંનેને એક સૂચન કરીશ આ TV9ના માધ્યમ દ્વારા. હકીકતમાં સરકાર પાસે ડેટા હોવો જોઈએ કે આવતા 2 વર્ષ પછી કે 5 વર્ષ પછી એની જરૂરિયાત શું હશે, કયા ફિલ્ડમાં કયા માણસોની કેટલા પ્રકારની જરૂર હશે, કેટલા પ્રમાણમાં જરૂર હશે. એક કમનસીબી એ છે કે આપણી એક પણ સરકાર, નહીં રાજ્ય સરકાર કે નહીં કેન્દ્ર સરકાર પાસે કોઈ ડેટા જ નથી. જ્યારે તમે અધર કન્ટ્રી જુઓ તો એમને ખ્યાલ છે કે અમારે 5 વર્ષ પછી આ ક્ષેત્ર ઉપર આગળ વધવાનું છે, આ ક્ષેત્રમાં આટલા માણસોની વધારે જરૂર પડશે. તો એ લોકો એ પ્રકારના કોર્સિસ રાખે છે અથવા પરદેશથી જે અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓને એવા જ કોર્સમાં એડમિશન આપે છે કે વિઝા આપે છે. જ્યારે આપણા ત્યાં તો આવા કોઈ ડેટા નથી એટલે આશરે જ વિદ્યાર્થીઓ મનમાની કરીને આશરે અને એક જે ફ્લો જતો હોય ને એ ફ્લોમાં જ વિદ્યાર્થીઓ જતા હોય છે. એ સિવાય અશોકભાઈ સર્ચ એન્જિન ઉપર આવી ઘણી બધી વેબસાઇટ અવેલેબલ છે કે જ્યાં ગાઈડન્સ મળી રહે. વિદ્યાર્થીઓ થોડા એફર્ટ્સ મૂકીને સર્ચ એન્જિનમાં જવાની જરૂર છે અને અપકમિંગ ઓપોર્ચ્યુનિટીની ખૂબ બધી ચર્ચા સર્ચ એન્જિન ઉપર જોવા મળે છે. એક તમે ગાઈડન્સની વાત કરી જયદેવભાઈ, એના ઉપરથી મને એક સવાલ થાય છે કે વિદ્યાર્થીઓએ કોની પાસે જવું? પેરેન્ટ્સ તો હોય છે, ઘણા પેરેન્ટ્સને તો ખબર પણ નહીં હોય કે એમના બાળકો શું ભણી રહ્યા છે, તો એમને જવું કોની પાસે? પણ આપણે જે બેન વાત કરીને એની સાથે હું સહમત છું કે પેરેન્ટ્સને ખબર હોતી નથી અને છતાં પેરેન્ટ્સ ગાઈડન્સ આપે છે કે તું આ ફેકલ્ટીમાં જા. અને ત્યાં પેલો જે બાળક છે એ મૂંઝાઈ જાય છે કે મારે કોણ મમ્મીનું કેવું કરવું, પપ્પાનું કેવું કરવું કે મામાનું કેવું કરવું. તમે જુઓ કે આજે રિઝલ્ટ બહાર આવ્યું ને, હું દરેક વિદ્યાર્થીને ચેલેન્જ સાથે કહું છું. આજે તમે વિચારો કે તમને કેટલા માણસોએ આજે સલાહ આપી કે તું આ ફેકલ્ટી લે, તે ફેકલ્ટી લે. દોસ્તો, સલાહ બધાની સાંભળજો પણ દિલ ઉપર હાથ મૂકજો. તમારું દિલ જે કહે તે કરવાનો પ્રયત્ન કરજો તો તમે સક્સેસ જશો. યસ, બહુ મહત્વની. કારણ કે વિદ્યાર્થીઓને શેમાં રસ છે એ માત્ર એ વિદ્યાર્થીને જ ખબર હશે. મોટા ભાગે એવું હોય કે 12th સાયન્સમાં ડોક્ટરના છોકરા હોય તો એ ડોક્ટર બને, એન્જિનિયરના છોકરા હોય એન્જિનિયર બને. આજનો યુગ એવો છે કે બધાને કંઈક અલગ કરવું હોય છે. 12th સાયન્સ પછી એવા કોઈ કોર્સિસ છે કે કંઈક અલગ કરી શકે બાળકો? બે 12th સાયન્સ નહીં, આર્ટ્સનો વિદ્યાર્થી પણ અલગ કરી શકે છે, તો સાયન્સનો કેમ ન કરી શકે? તમે એક સમજી લો કે હવે પછીની દુનિયા, હું આજે વિદ્યાર્થીઓ તમને બીજું એક કહું છું, એ ખાસ ધ્યાન આપજો કે મારી બાજુમાં બેઠેલા છે એ તો મેનેજિંગ ટ્રસ્ટી છે, પોતાની સ્કૂલો ધરાવે છે. અને હવે પછી જ્યારે કોઈ પણ વ્યક્તિએ જોબની ઓપોર્ચ્યુનિટી લેવી છે તો કોઈ માર્કશીટ નહીં જોવે દોસ્તો. આ ફરીથી આપણે કહું છું, હવે પછી કોઈ માર્કશીટ, તમારા પર્સન્ટેજ નથી જોવાના. તમારામાં જે તે વ્યવસાય માટેની કેટલી સ્કિલ છે, તમે જે ધંધામાં જે કંપનીમાં જવા માંગો છો તે કંપનીને તમે કેટલો ફાયદો કરી આપી શકો છો એ જોશે.
માટે તમને જે મજા આવતી હોય, ગમતું હોય એવું ફિલ્ડ પસંદ કરો, જેથી તમે દિલ દઈને કામ કરી શકો, મજા આવે, આનંદ આવે એવું કામ બિલકુલ. કરી શકો. પણ અશોકભાઈ, આ સ્ટેજ ઉપર બાળકો કદાચ નર્વસ થઈ જતા હોય છે, એમને કરિયર ઓરિએન્ટેડ કોર્सेस જોઈતા હોય છે, એવા કોઈ કોર્सेस છે જે બેન હું આપને કહીશ કે જેમ કે ગુજરાતની અંદર ડિઝાઇનિંગ ઉપર 42 જેટલા ડિફરન્ટ ડિસિપ્લિન્સ છે કે જે વિદ્યાર્થીનું ડ્રોઈંગ સારું છે, ઇમેજિનેશન પાવર સારો છે, જેને ડ્રોઈંગ સાથે રિલેટેડ પેઇન્ટિંગ જેવી એક્ટિવિટીઝ, કમ્પ્યુટર જેવી એક્ટિવિટી, એનિમેશન્સ, આ બધું કરવામાં રસ છે, એવા બધા વિદ્યાર્થીઓ માટે 42 જેટલા ડિફરન્ટ ડિસિપ્લિન્સ આજે ગુજરાતમાં અવેલેબલ છે. એમાં આર્કિટેક્ચરને લગતા, હાઉસ ડિઝાઇનિંગને લગતા, ડેકોરેશન્સને લગતા, ગ્રાફિક ડિઝાઇનને લગતા અનેક કોર્સીસ અવેલેબલ છે. પેરેન્ટ્સને મારી નમ્ર વિનંતી છે કે એન્જિનિયરિંગ અને મેડિકલ એ બે શબ્દોમાંથી બહાર આવીને અનેક પ્રકારની તકો અત્યારે ગુજરાતમાં વિદ્યાર્થીઓ માટે અવેલેબલ છે. એના ઉપર તમારે થોડી એક્સરસાઇઝ કરવી જોઈએ, થોડી મહેનત કરવી જોઈએ અને બાળકને જે રસ, રુચિ અને કૌશલ્ય છે એ ક્ષેત્રમાં જવા માટેની ઉપલબ્ધ ઓપોર્ચ્યુનિટી સુધી તમારે પહોંચવા પ્રયત્ન કરવો જોઈએ. ખાસ કરીને ડિઝાઇનિંગના ફિલ્ડમાં અત્યારે ગ્રાફિક ડિઝાઇનિંગનો એક ઓર્ડિનરી ટ્રેન થયેલો માણસ 50-60-70 હજાર રૂપિયા પગાર આરામથી મેળવે છે, જે કમ્પ્યુટર એન્જિનિયર કે મિકેનિકલ એન્જિનિયરને પણ બજારમાં અત્યારે મળતો નથી. એથી વધારે એક આપને બીજી મહત્વની વસ્તુ કહું કે જો તમે ઓર્ડિનરી કોલેજમાં કે જે કોલેજનું એન્વાયરમેન્ટ બરાબર નથી એવી કોલેજમાંથી તમે ડિગ્રી લઈને બહાર આવશો તો કાલે તમને કોઈ 5,000 પગાર બી આપવાનું નથી. એટલે હંમેશા કોલેજ સિલેક્ટ કરતા પહેલા કોલેજનું પ્લેસમેન્ટ, એનું એન્વાયરમેન્ટ, એની ફેકલ્ટી, એનું ટીચિંગ એન્વાયરમેન્ટ, આ બધી જ વસ્તુને જોવી જોઈએ, એને કન્સિડર કરીને પછી જ એડમિશન લેવું જોઈએ. માત્ર એક ડિગ્રીના ટાઇટલને પકડીને એની પાછળ નહીં દોડવું જોઈએ. આ સૌથી મહત્વની વસ્તુ છે. અચ્છા, હવે આની અંદર હું જરા એડ કરીશ. આપણે કહ્યું કે વિવિધ પ્રકારના કયા કયા કોર્સીસ મળે છે. જયદેવભાઈ જેમ ડિઝાઇનિંગની વાત કરી કે આર્કિટેક્ટની વાત કરી, હું આપણે કહી કે ધારો કે આઈટી કહેવાય છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી. હવે તમારા હાથમાં રહેલી પેન, બરાબર છે, તમારું જે કપડાં, આપણો જે સ્ટુડિયો, દુનિયાનું એક પણ ક્ષેત્ર કે એક પણ વસ્તુ એવી અત્યારે નથી કે જ્યાં આઈટી નો ઉપયોગ ન થતો હોય. તો તમે રસ લઈને આઈટીમાં જશો તો એનાથી બે ફાયદા થશે. કાં તો તમને જોબ મળશે સારી, અને જો તમારે જોબ નહીં કરવી હોય તો તમે તમારા ઘેર બેસીને પણ વ્યવસાય કરી શકશો. 10,000 નું કમ્પ્યુટર લાવીને પણ પોતાનું કામ શરૂ કરી શકે. સાચી વાત છે. એટલે ધોરણ 12 સાયન્સ પછી જરૂર નહીં કે એન્જિનિયરિંગમાં જ જાઓ કે મેડિકલમાં જ જાઓ, બેચલર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન તમે કરી શકો છો. બીસીએ નો રસ્તો પણ તમારી સામે ખુલ્લો છે, આઈટી નો રસ્તો તમારી માટે ખુલ્લો છે, કમ્યુનિકેશનના બધા કોર્સીસ અવેલેબલ છે. અરે બેન, આપણે જે વાત કરી ને કે મેડિકલની કે એન્જિનિયરિંગમાં, એક ઉદાહરણ દરેક વિદ્યાર્થીને આપીએ અને હું આપને પણ કહીશ કે તમે તમારા એરિયાના 5 ડોક્ટરનો સર્વે કરો, MBBS થયેલા, તો 5માંથી 2 ડોક્ટર તો એવા હશે કે ત્યાં દિવસના 5 પેશન્ટ પણ નહીં જતા હોય. તો તમે MBBS થઈ ગયા એટલે એનો અર્થ એવો ન સમજતો કે તમે ડોક્ટર થયા એટલે સક્સેસ ગયા. દોસ્તો, સક્સેસમાં મેં અગાઉ એક વાક્ય વાપર્યું હતું કે આ દુનિયાની એક પણ લાઈન, એક પણ સ્ટ્રીમ હલકી નથી. એ સ્ટ્રીમમાં તમે કેટલા આગળ છો. અરે એક સારો કડિયો હોય ને તો એન્જિનિયર કડિયાને પૂછીને પછી દિવાલ ચણાવતો હોય છે. તો ત્યાં સ્કિલ જોઈએ તમારી પાસે. તમારી પાસે ડિગ્રીની જરૂર નથી, સ્કિલ તમારી શેમાં ડેવલપ થશે તમે જાતે નક્કી કરો. તમને સાચી વાત છે. અને આપણે સરકારની તમે વાત કરી હતી અશોકભાઈ કે અત્યારે સરકાર પણ સ્કિલ ઓરિએન્ટેડ રોજગારીની તકો ઊભી કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ કહ્યું છે. એવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જેમનું કારકિર્દી કદાચ અહીંયા અટકી જાય એવું એ લોકો વિચારે છે. ઘણા વિદ્યાર્થીઓ ફેલ પણ થયા છે. એ વિદ્યાર્થીઓ પાસે કયા કયા ઓપ્શન્સ છે તેના વિશે વાત કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. પ્રિયંકા ભારતી, હા એ શારદા, વિમલા, કાંતિ બધા અહીંયા આવો. આ પ્રિયંકા છે. આમનું બહુ નામ છે. પોતાની આબરૂ અને સ્વચ્છતા ખાતર લગ્નના બીજા દિવસે સાસુ છોડવાની હિંમત બતાવી અને પોતાના મરદથી શૌચાલય બનાવવાની માંગણી કરી. એમણે સાંભળ્યું. પ્રમાણિક વિચાર અને ઈરાદો હોય તો બધા સાંભળે છે, જેમ આમના પતિએ સાંભળ્યું. સ્વચ્છ ભારત મિશન, એક ડગલું સ્વચ્છતા તરફ. તમે પણ તમારા ઘરમાં શૌચાલય બનાવડાવો અને તેમાં જાઓ. જ્યાં સમજ ત્યાં શૌચાલય. गाड़ी में परंपरा नहीं, पावर की जरूरत है. क्या देखते हो, यही है नई परंपरा. Datsun-Go. Big on power, mileage and space. Datsun-Go. थोड़ा बड़ा सोचे. तो आप डांस करोगे? ओके, म्यूजिक प्लीज. Macho.
बड़े आराम से। આ બંને હાથ વડે હું મારું ભવિષ્ય લખીશ. મારી પ્રથમ કાર, મારા પરિવાર માટે ઘર અને મારા માટે ખુશાલ નિવૃત્ત જીવન. હું મારા ભવિષ્યને બનાવીશ પરિપૂર્ણ. HDFC સિક્યોરિટીઝ થકી એક ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ. કરવેરાથી લઈને નિવૃત્તિ આયોજન સુધી મારી આંગળીને ટેરવે, કારણ મારું ભવિષ્ય મારા હાથમાં છે. HDFC સિક્યોરિટીઝ સાથે હું છું ફ્યુચર પરફેક્ટ. IANT, India's premium hardware networking and software training institute. બ્રેક પછી ફરીથી આપનું સ્વાગત છે અમારી વિશેષ રજૂઆત માર્કશીટ પછીના મંથનમાં. ઘણા વિદ્યાર્થીઓનું પરિણામ ઘણું જ સરસ આવ્યું છે. ઘણા વિદ્યાર્થીઓએ ઓપ્શન કદાચ ડિસાઇડ પણ કરી લીધા હશે કે તેમને કઈ વિદ્યાશાખામાં કઈ સંસ્થામાં જવું છે. એવા પણ ઘણા વિદ્યાર્થીઓ છે કે જેમનું પરિણામ ધાર્યા કરતા વિપરીત આવ્યું છે, જે નાપાસ થયા છે. અશોકભાઈ, આપને પૂછવા માંગીશ કે આવા વિદ્યાર્થીઓ પાસે કયા કયા વિકલ્પ છે? હા બેન, હું આ પ્રશ્નને બે રીતે હું લઈશ. એમાં જયદેવભાઈનો પણ આપણે સાથ લઈશું અને હું પણ વાત કરીશ. પણ મારે જે વાત કરવી છે જરા હટકે વાત કરવી છે કે ધારો કે એક ઉદાહરણ લઈએ કે આમ તો 12 લાખ જેટલા વિદ્યાર્થી 10મા ધોરણમાં બેસે છે. હું 10મા ધોરણનું ઉદાહરણ લઈશ. પણ આપણે માની લઈએ ચલો 10 લાખ બેઠા, 70% રિઝલ્ટ આવ્યું, તો એનો અર્થ એવો થયો કે 30% 3 લાખ વિદ્યાર્થીઓ નાપાસ થયા. આ 3 લાખમાંથી બધા વિદ્યાર્થી ફરીથી પરીક્ષા આપી 50,000 પાસ થયા, તો 2.5 લાખ વિદ્યાર્થી બાકી રહ્યા. 2.5માંથી 50,000 વિદ્યાર્થીઓ ITI જેવા કોર્સમાં એડમિશન લીધું, તો 2 લાખ વિદ્યાર્થી દર વર્ષે નાપાસ થઈને સમાજમાં પાછા આવે છે. મારો સરકારને અને સમાજને આ પ્રશ્ન છે, શું ક્યારેય આપણે આ 2 લાખ વિદ્યાર્થીઓ દર વર્ષે સમાજમાં પાછા આવે છે એના માટે ક્યારે વિચારીએ છીએ? આપણે દરેક વખતે વિચારીએ છીએ મેડિકલમાં કેટલાય એડમિશન અટક્યું, એન્જિનિયરિંગ કેટલી સીટો છે. અરે દોસ્તો, મિત્રો, ખરેખર વિચારવાનો સમય તો એ તો ભણેલા છે, આગળ વધેલા છે, એમનું કરી લેશે. કદાચ ક્યાંક ઓછું વિચારીશું તો, પણ દર વર્ષે સમાજમાં આવતા 10મા ધોરણમાંથી 2 લાખ વિદ્યાર્થીઓ નાપાસ થઈને પાછા આવે છે. પછી દોરા તોડશે કે પાનના ગલ્લે બેસશે કે ભેંસો ચારશે. આપણે એમની પાસે શું કરાવવું છે સમાજ અને સરકારે વિચારવાનું છે, અને હજુ મોડું થયું નથી. આ વિચારવાની વાત છે, એક બાબત. બીજી બાબત આવશે કે કેટલાક મિત્રો એમ કહે છે, નો ડાઉટ સરકાર પણ પ્રયત્ન કરે છે કે કેટલાક કૌશલ્યવર્ધક કેન્દ્રો શરૂ કર્યા છે સ્ટેટમાં, પણ એનો ફાયદો ગુજરાતના કેન્ડિડેટને જે મળવો જોઈએ એના કરતા અધર સ્ટેટના કેન્ડિડેટને વધારે મળે છે. દાખલા તરીકે એક ઉદાહરણ આપું કે સાણંદમાં એક મોટર કંપનીનો બહુ મોટો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. એને ત્યાં સ્કિલ વર્ધક માટેના પ્રોગ્રામો શરૂ કર્યા, તો એમાં જે એને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે એ મોટા ભાગના આઉટ સ્ટેટના માણસો છે. તો લોકલ એરિયાના માણસોને જે સ્કિલ ડેવલપમેન્ટના જે પ્રોગ્રામનો લાભ મળવો જોઈએ નથી મળતો. સાથે સાથે મેં વાત કરી કે 10મા ધોરણમાં 2 લાખ વિદ્યાર્થીઓ આવ્યા, 10માના પાસ થઈને ધારો કે જે 10માંથી 7 લાખ પાસ થઈને 12મા ધોરણમાં ગયા, 12માનું 70-80% રિઝલ્ટ આવ્યું, બીજા 2 લાખ પાછા વિદ્યાર્થી આવવાના છે. તો દર વર્ષે 3 થી 4 લાખ વિદ્યાર્થીઓનું ભવિષ્ય સમાજ અને સરકાર બગાડી રહી છે. એના માટે ઝડપથી સરકાર અને સમાજે સાથે મળીને વિચારવું જોઈએ. બિલકુલ. જયદેવભાઈ, જે ધોરણ 12 સાયન્સમાં ફેલ થાય છે એવા વિદ્યાર્થીઓ માટે ડિપ્લોમાનો ઓપ્શન પણ ખુલ્લો હોય છે કે 10માની માર્કશીટ ઉપર ડિપ્લોમામાં પણ એડમિશન લઈ શકે, એવા કોઈ કરિયર ઓરિએન્ટેડ કોર્सेस હશે? મેં એક મારા ઇન્ટરેસ્ટ માટે મેં એક્સરસાઇઝ કરેલી. ગૂગલ સર્ચમાં જઈને મેં એક સ્ટેટમેન્ટ લખ્યું કે ધ મોસ્ટ સક્સેસફુલ પીપલ ઓફ ધ વર્લ્ડ ધોઝ હુ ફેલ્ડ ઇન ધેર લાઈફ. અને યુ વિલ સરપ્રાઇઝ કે આમાં દુનિયાના જે લોકો માંધાતાઓ છે કમ્પ્યુટર ફિલ્ડના, ઇન્ડસ્ટ્રીઝના, એવા મોટા ભાગના લોકોના નામ એ લિસ્ટમાં છે કે જે લોકો એમની સ્કૂલ્સની અને કોલેજની એક્ઝામ્સમાં ફેલ થયેલા, રેસ્ટિકેટ થયેલા, સ્કૂલો અને કોલેજો એ લોકોને બહાર કાઢી મૂકેલા, એવા લોકોએ પણ પોતાની લાઈફના સક્સેસફુલ કેરિયર બનાવેલા લોકોની યાદી બહુ જ મોટી યાદી છે. મહત્વની વસ્તુ નથી કે તમે ફેલ થયા છો, મહત્વની વસ્તુ એ છે કે તમે નાપાસ થયા છો તો વાંધો નથી, પણ અશોકભાઈનું એક મહત્વનું વાક્ય છે કે નાસીપાસ ના થશો. લાઈફમાં ફેલ થવું એ મુશ્કેલી છે પણ એ ગુનો નથી. નાપાસ થજો પણ નાસીપાસ ન થતા. નાપાસ થજો પણ નાસીપાસ ન થશો. બહુ સારું સ્ટેટમેન્ટ છે. નંબર 1 કે જે વિષયમાં નાપાસ થયા છો એની એક સ્ટ્રેટેજી બનાવો, પ્રોપર ગાઈડન્સની વ્યવસ્થા કરો, તમે જે ભૂલો કરી છે એ વસ્તુને ટેક કેર કરો, અને જો તમે એફર્ટ્સ મૂકશો તો તમને સારા પરિણામો મળશે. આ તો એક વિકલ્પ થયો કે ફરીથી રીટ્રાયલ કરવાનો. એ સિવાય કેટલા બધા કોર્સીસ અવેલેબલ છે ડિપ્લોમામાં, IIT-ની અંદર, ITI-ની અંદર. એવા કેટલા બધા સ્કિલ ડેવલપમેન્ટ ગવર્મેન્ટના કોર્સીસ છે કે જ્યાં ફેલ થયેલો વિદ્યાર્થી પણ 10મા ધોરણના રિઝલ્ટ ઉપર
પોતાનું કરિયર શરૂ કરી શકે છે. બિલકુલ. અને બાર એના સાયન્સમાં interest ફેલ થયેલો મુજબ એ admission લઈ વિદ્યાર્થી શકે છે. બાર સાયન્સમાં ફેલ થયેલો વિદ્યાર્થી બાર કોમર્સની એક્ઝામ આપી શકે છે, બાર આર્ટ્સની અચ્છા. એક્ઝામ આપી શકે છે અને એ વિદ્યાર્થી ફરીથી પોતાનું કરિયરને રીઓર્ગેનાઇઝ કરી શકે છે. હા. મને લાગે છે કે there are countless opportunities, need not to worry. અહીં બે ઉદાહરણ સામાન્ય હું આપીશ. જે નાપાસ થયેલા વિદ્યાર્થી મિત્રો જયદેવભાઈ કહ્યું એ રીતે કે નાસીપાસ થવાની જરૂર નથી, ફરીથી પરીક્ષા આપો, પાસ થઈશું. અને એને પેરેન્ટ્સ કે એના સગાએ ક્યારે પેલા વિદ્યાર્થી પર પ્રેશર ન લાવશો કે ભાઈ તું નાપાસ થયો, હવે પરીક્ષા આપવાની જરૂર નથી, તું નાપાસ જ થવાનું. હવે બે ઉદાહરણ દોસ્તો આપું. આજે પણ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં જે વાઇસ ચાન્સેલર હશે કે જે અધ્યાપક હશે, પ્રોફેસર હશે, જે કૃષિનું ભણાવી રહ્યા છે, એને પણ ક્યારેક ખબર ન પડે ને ત્યારે ગામડાનો અભણ ખેડૂત એને સલાહ આપે છે કે સાહેબ આ જમીનમાં આવો જ પાક થાય, આટલા વરસાદમાં આવો જ પાક થાય. મેં અગાઉ પણ એક ઉદાહરણ આપ્યું કે કેટલાક કડિયાઓ એન્જિનિયરને પણ સલાહ આપે છે. એટલે દોસ્તો પર્સન્ટેજ મહત્વના નથી, ટેક્સ્ટ બુકમાં જે આપ્યું હતું એ આવડ્યું તે મહત્વનું નથી, પરસેપ્શન મહત્વનું છે. તમારામાં સ્કિલ ડેવલપ કરો, જેમાં તમે મજા આવે ને એમાં ખૂંપી પડો. સાચી વાત છે. અને એમાં તમારા માતા પિતાઓને પણ સમજાવજો કે તમારો સાથ આપે, કારણ કે પેરેન્ટ્સ જ્યારે બાળક ફેલ થતું હોય છે ત્યારે બહુ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતું હોય છે. જયદેવભાઈ, અશોકભાઈ, આ બંને મહાનુભાવો સ્ટુડિયોમાં આવ્યા અને અમારી સાથે ચર્ચા કરી. ખૂબ ખૂબ આભાર. તો વિદ્યાર્થીઓનું પરિણામ ખૂબ જ ઉજ્જવળ આવ્યું છે. જે વિદ્યાર્થીઓનું પરિણામ સરસ આવ્યું છે તેમને તો આગળ ઘણા બધા ઓપ્શન છે. જે નાપાસ થયા છે, અશોકભાઈએ કહ્યું તેમ નાપાસ ભલે થયા પણ નાસીપાસ ન થતા. તો અમારી વિશેષ રજૂઆતમાં હાલ પૂરતું જ આટલું જ. રજા આપશો. નમસ્કાર.